વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ અને રાજહંસ નેચર ક્લબ દ્વારા સિંહ સંરક્ષણની જાગૃતિ અર્થે રેલી યોજાઈ। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ અને રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા ખાતે વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ સંરક્ષણ યોગેશ કુમાર દેસાઈ, નાયબ કલેક્ટર અક્ષરભાઈ વ્યાસ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ પાલિતાણાના કાળુભાઈ ભરવાડ ઉપર અચાનક સિંહણે હુમલો કર્યો હતો, ત્યારે કાળુભાઈની પ્રાણી પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રેમ તેમજ સાહસ અને ધીરજથી તેઓએ સિંહણને વહાલ કરી સિંહના સકંજામાંથી મુક્ત થયા હતા, જેમને આજના અવસરે મોમેન્ટો અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। તદુપરાંત સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતેથી સિંહ સંરક્ષણ અંગેના સૂત્રો સાથે જાહેર જનતામાં સિંહ સંરક્ષણની જાગૃતિ માટેનો રેલી યોજી હતી। ઉજવણી કરવામાં આવી રહી છે અને એ અંતર્ગત વન વિભાગ ભાવનગર અને રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના ઉપક્રમે આ આયોજન જે આ બધી આપણી કથાઓ છે, જે આપણી જીવદયા પ્રત્યેની જે પ્રેરણા છે, એક ચેતનના કારણે કેટલા માથા ગયેલા, કેટલી ખાંભી ખોડાણેના દાખલા છે, એ જે જીવદયા છે એના કારણે જે આ સંસ્કૃતિ ટકી રહી છે। મુખ્ય મોતીડા જળે અને અહીંયા હંસલા હોય, બકબક તો ઓલા બકરા કરે, હાવજડા તો મોનસ હોય એમ। એટલે હવે આપણે રહ્યા અને દ્રશ્ય સમગ્ર ભારતે જોયું અને એમનું સન્માન નાયબ કલેક્ટર સાહેબ, વન સંરક્ષણ સાહેબ કરી રહ્યા છે। આપણે દ્વારા એમણે 2013થી આ સિંહ દિવસ ઉજવવાની આ શરૂઆત થઈ, પણ આ તો શરૂઆત થઈ આફ્રિકાથી। ભારતમાં આ શરૂઆત તો 125 વર્ષ પહેલા થઈ। ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન જુનાગઢના નવાબના મહેમાન બનેલા અને એમને સિંહના શિકારનો આમંત્રણ આપેલું। સિંહના શિકાર માટે સવારથી એ મથ્યા, પણ સિંહ ન જોવા મળ્યો ગીરના જંગલમાં। આખો દિવસ એ વાહનમાં ફરતા રહ્યા, ન જોવા મળ્યો, એટલે એમને અંદાજ આવ્યો કે આ સિંહની વસ્તી ઉપર બહુ ભયંકર પરિસ્થિતિ છે। નવાબને વિનંતી કરી કે હવે આ સિંહના શિકાર બંધ થાય તો જ આ પ્રજાતિ બચશે, નહીતર નહીં બચે। અને એ વખતે 3 રાજ્યો પાસે સિંહ હતા। એ વખતે દેશી રજવાડા હતા, એક જુનાગઢ જેની પાસે સૌથી વધારે સિંહો હતા, બીજું ગાયકવાડ વડોદરા, આપણે એમ થાય વડોદરામાં થોડા સિંહ હતા, પણ ગાયકવાડ શાસન છે અમરેલી સુધી હતું, અને ત્રીજું ભાવનગર। આ 3 રાજ્યો પાસે સિંહ હતા, એમાં સૌથી વધારે જુનાગઢ પાસે હતા, અને એ સંખ્યાનો અંદાજ એવો તેવો કાઢવામાં આવે છે કે 20-25 સિંહો હતા, પણ એ જુનાગઢ રાજ્યમાં ટોટલ સિંહની સંખ્યા કદાચ 50-60ની હતી તે સમયે કુલ। અને 1901થી નવાબ મોહમ્મદ ખાનજીએ સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો, ત્યારથી આપણા એશિયાઈ સિંહોની વસ્તીની સુરક્ષાની શરૂઆત મૂળભૂત રીતે થઈ। પછી વન વિભાગે જબરજસ્ત પ્રયત્ન કર્યા અને આજે જે ગીરના માત્ર 1400 ચોરસ કિલોમીટરના ગીરના જંગલ પૂરતા સીમિત હતા, એવા 300 સિંહની વસ્તી વધતી આજે ઓલમોસ્ટ 900 એ પહોંચી, 891 છેલ્લા આંકડા મુજબ, અને વિસ્તાર 1400